ભાવનગર માર્કેટિંગ યાર્ડ ફરી એકવાર વિવાદમાં આવ્યું છે। વચન કપાતને લઈને અચોક્કસ મુદત સુધી યાર્ડની તમામ હરાજી બંધ કરવામાં આવી છે। અગાઉ પણ વચન કપાતનો પ્રશ્ન ઊભો થયો હતો। એ જ પ્રશ્ન ફરી પાછો ઊભો થતા યાર્ડ બંધ કરવામાં આવ્યું। યાર્ડમાં ખેડૂતો પાસે જણસીની ખરીદી કરતા તમામ વેપારીઓ સાથે વચન કપાત મુદ્દે અવારનવાર પ્રશ્ન ઊભો થાય છે, જેનું યાર્ડના સત્તાધીશો નિરાકરણ નહીં લાવી શકતા ભાવનગર યાર્ડ ખાતે તમામ વેચાણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે। જામનગરમાં ડુંગળીને લઈને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। જામનગર હાપા યાર્ડમાં ડુંગળીની આવક પર નવી જાહેરાત ન થાય ત્યાં સુધી પ્રતિબંધ લગાવાયો છે। નિકાસ પર પ્રતિબંધથી હાપા યાર્ડમાં કમિશન એજન્ટ વેપારીઓએ ડુંગળીની હરાજી તદ્દન બંધ કરી। એક મણના 100 રૂપિયાથી 550 રૂપિયા મળતા ખેડૂતોની માથે આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે। માવઠા બાદ હવે સરકારે નિકાસ પર પ્રતિબંધ લગાવી દેતા ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા છે। અમારા દ્વારા છેલ્લા 2 દિવસથી ડુંગળીની આવક બંધ કરવામાં આવેલ છે અને નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ખેડૂતોને ડુંગળી યાર્ડમાં ન લાવવાની વિનંતી કરવામાં આવેલ છે। તો રાજ્યમાં ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે, ત્યારે ડુંગળીના ભાવને લઈને ખોડલધામ ચેરમેન નરેશ પટેલની પ્રતિક્રિયા સામે આવી। પરિસ્થિતિ વિકટ કહેવાય છે, ત્યારે સરકારે તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ તેવું હાલ પ્રતિક્રિયા આપી છે નરેશ પટેલે। પરિસ્થિતિ વિકટ કહેવાય અને આમાં સરકારે જલ્દીમાં જલ્દી આનો નિવારો અને ફેસલો લેવો જોઈએ। અમદાવાદમાં ડુંગળીના ભાવ મુદ્દે અમિત ચાવડાનો સીએમને પત્ર। સરકાર ખેડૂતના હિતમાં ડુંગળી પરના નિકાસ પર પ્રતિબંધ લગાવે અને સાથે પુનઃ ચાલુ કરે તેવું હાલ પત્ર લખવામાં આવ્યું છે। ખેડૂત હાલ પૂરતો ભાવ મળી રહ્યો નથી, ખેડૂતોને હાલ તો પૂરતો ભાવ નથી મળી રહ્યો તેવું ચાવડાએ કીધું છે। કેન્દ્ર સરકારે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂકતા ખેડૂત હાલ કફોડી સ્થિતિમાં મુકાયો છે। મોંઘી ખાતર, બિયારણ અને દવાઓ પર ખર્ચ નથી નીકળતો। એમનું કહેવું છે કે 55 mm ની સાઈઝની જે મોટી ડુંગળી આવે છે એ ડુંગળીનું મોટા ભાગે માર્કેટ વિદેશમાં છે અને નિકાસ પર પ્રતિબંધ મૂકવાથી એ ડુંગળીનું નિકાસ પણ નહીં થઈ શકે, ખેડૂતોને ભાવ પણ નહીં મળે। એનાથી સ્પષ્ટ મતલબ છે કે સરકાર ખાલી ખેડૂતના હિતોની વાતો કરે છે પણ સાચી હકીકત જાણીને એની સમસ્યાનું નિવારણ કરવા માટે કોઈ તૈયારી નથી। આખરે 1 મહિના બાદ આપના ધારાસભ્ય ચેતર વસાવા પોલીસ સમક્ષ હાજર થયા છે અને રાજપીપળા પૂછપરછ માટે લઈ જવાયા છે। વનકર્મીને માર મારવાના ગુનામાં 1 મહિનાથી ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા ફરાર હતા। વસાવા 1 મહિના અને 9 દિવસ પછી પોલીસ સામે હાજર થયા છે। વનકર્મીઓને ધમકાવવા અને ફાયરિંગ કરવાના કેસમાં લાંબા સમયથી ફરાર ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા છે। પોલીસ સમક્ષ હાજર થતા પોલીસ અને વસાવાના સમર્થકો વચ્ચે ઝપાઝપી થઈ। ચેતર વસાવાએ કહ્યું કે મારા પર ખોટા આરોપ લાગ્યા છે। તેમણે કહ્યું કે મારી સામે ષડયંત્ર રચવામાં આવ્યું છે અને ષડયંત્રના ભાગરૂપે મને ફસાવવામાં આવ્યું છે। હું અને મારો પરિવાર લડતા રહીશું। ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાએ પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી ભાજપ પર પ્રહાર કર્યા છે। મહત્વનું છે કે ચેતર વસાવાએ આગોતરા જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ આ અરજી ફગાવી દેવામાં આવી હતી, ત્યારે હવે પોલીસ સામે હાજર થવાની ફરજ પડી છે। છેલ્લા 1 મહિના અને 9 દિવસથી ચેતર વસાવા ભૂગર્ભમાં હતા। ધારાસભ્ય પર વનકર્મીને ઘરે બોલાવી ધમકાવી અને હવામાં ફાયરિંગ કરી 60,000 રૂપિયા પડાવી લેવાનો આરોપ છે। फॉरेस्ट के अधिकारियों के पास से बलजबरी से पैसा निकलवाना, फायरिंग करके गैरकायदेसर मंडली की रचना करके उन्होंने जो गुनाह किया था उस हिसाब से एफआईआर दर्ज की गई थी और वो एफआईआर के तहत, वो गुनाह के तहत आज दिन तक वो फरार थे। आज उनकी धरपकड़ की गई है। તો વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી। રાજ્યમાં 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે। 3 દિવસ સુધી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી જેટલો વધારો થશે। તાપમાનમાં વાતાવરણમાં ભેજ અને વાદળો છવાયા હોવાથી તાપમાન ઉચકાશે, જ્યારે નલિયામાં 10.5 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। સૌથી ઠંડુ શહેર બન્યું છે નલિયા। અમદાવાદમાં તાપમાન 16.5 ડિગ્રી જેટલું નોંધાયું છે।
टेम्परेचर देखा जाए तो टेम्परेचर अगले 2-3 दिन में टेम्परेचर 2 से 3 डिग्री बढ़ सकता है। नाइट टेम्परेचर यानी न्यूनतम टेम्परेचर जो मिनिमम टेम्परेचर होता है उसमें बढ़ोतरी होने का संभावना है बाय 2 से 3 डिग्री सेल्सियस। मैम क्या रीजन है टेम्परेचर राइज होगा? अभी टेम्परेचर राइज हो रहा है, थोड़ा सा क्लाउड भी हो रहा है, मॉइस्चर थोड़ा सा है, उसके कारण से मिनिमम टेम्परेचर राइज होने का संभावना है। તો 3 દિવસ સુધી તાપમાન સૂકું રહેશે વાતાવરણ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે। 3 દિવસ જેટલું વાતાવરણ સૂકું રહેશે, જો કે આગામી 5 દિવસ માટે આગાહી કરવામાં આવી છે। 2 થી 3 ડિગ્રી જેટલો વાતાવરણમાં ઘટાડો નોંધાશે।